તો આગળ નજર કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર। મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત એટીએસની ટીમે ઝડપેલા 3 આતંકીઓને મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। આરોપી ડોક્ટર સૈયદ હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો। હૈદરાબાદ ગયેલી એટીએસની ટીમે ડોક્ટર સૈયદના ઘરેથી રાઇઝિન જપ્ત કર્યું। આ આતંકીઓ કોને મળવાના હતા તે અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ છે। એટીએસની પૂછપરછમાં આરોપીઓ રેડી પડ્યા। गुजरात एटीएसની ટીમે ઝડપેલા 3 આતંકીઓને મામલે જ વિગતો સામે આવી રહી છે। ચોંકાવનારી વિગતો। આરોપી ડોક્ટર સૈયદ હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો। હૈદરાબાદ ગયેલી એટીએસની ટીમે ડોક્ટર સૈયદના ઘરેથી રાઇઝિન જપ્ત કર્યું। સાથે જ આતંકીઓ હૈદરાબાદથી પરત આવ્યા, કોને મળવાના હતા તે તમામ વિગતોની પૂછપરછ હાથ ધરી છે। ડોક્ટર સૈયદ જે બાય રોડ અમદાવાદ આવ્યો હતો, હૈદરાબાદથી તે અમદાવાદ આવ્યો હતો। એટીએસે ઝડપેલા 3 આતંકીઓનો મામલો ડોક્ટર સૈયદને લઈને પણ જે ચોંકાવનારી વિગતો પૂછપરછ દરમિયાન સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાયા છે। હિમાંશુ, એટીએસે 3 આતંકીઓને ઝડપ્યા હતા અને હવે આ ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। તેમની પૂછપરછ દરમિયાન શું વિગતો, શું અપડેટ આ મામલે સામે આવી રહી છે? जी ચોક્કસથી કુંજ, જે આરોપી સૈયદ છે તે આરોપી સૈયદ છે જે આઝાદ અને સુહેલ છે તેમની ઘરે જે ગુજરાત એટીએસની જે ટીમો છે તે મોકલવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે ડૉક્ટર સૈયદના ઘરે જે એટીએસ ગુજરાત એટીએસની ટીમ પહોંચે છે ત્યારે તેના જે ઘરમાં જે રાઇઝિન ઝેર બનાવવાનું છે તે પ્રક્રિયાનો જે સામાન છે ત્યાં મળી આવ્યો હતો। અને ત્યારબાદ જે એટીએસ દ્વારા જે ત્યાં તેમના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે જે કેસ્ટર ઓઇલ સહિત જે અન્ય પદાર્થો છે તે ત્યાંથી જપ્ત કરવામાં આવ્યા હતા। અને સાથે સાથે એ પણ કહી દઉં કે જે ગુજરાત એટીએસ દ્વારા જે આ જે 3 આતંકીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેઓ જે ઇન્ટ્રોગેશન દરમિયાન તેઓ રડી પડ્યા હતા। અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય કે જે આ આતંકીઓ છે તેમાંથી જે હૈદરાબાદનો આતંકી હતો જે બાય કાર ગુજરાત આવ્યો હતો અને સાથે તે પોતાની સાથે જે વેપન રાખતો હતો, જે 7.6 mm કારતૂસ અને જે પિસ્તોલ હતી એ પિસ્તોલ ચલાવવામાં માહિર અને જાણકાર હતો। અને સાથે સાથે જે એ પિસ્તોલ અને જે હથિયારો છે તે પોલીસથી બચવા માટે અને પોતાના રક્ષણ માટે રાખતો હતો। અને જે કેસ્ટ્રોલ ઓઇલ અને જે છે તેના જે એરંડામાં ભૂસામાંથી જે છે એ રાઇઝિન ઝેર બનાવતો હોવાનું જે તપાસ દરમિયાન સામે આવ્યું હતું। અને જે અન્ય 2 જે આતંકી છે તેમની પૂછપરછ માટે ગુજરાત એટીએસની જે ટીમો છે ઉત્તર પ્રદેશ ખાતે અત્યારે હાલમાં જે તપાસ છે એ વધુ કરી રહી છે। જી ચોક્કસથી હિમાંશુ, જે વિગતો ખરેખર કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે। અહીંયા આવ્યો હતો હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ આવે છે, કોની કોની સાથે મુલાકાત થઈ હતી, જ્યાં એ રોકાયો હતો, ત્યારબાદ શું કોઈ મળ્યું હતું કે કેમ, તે દિશામાં પણ શું કોઈ એવી વિગતો સામે આવી? जी ચોક્કસથી કુંજ, જે ડૉક્ટર સૈયદ અહેમદ છે જે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો બાય કાર, તે જે લાલ દરવાજા પાસે જે લક્કી ટી સ્ટોલ છે તેની સામે એક ધ ગ્રાન્ડ એમ્બિયન્સ કરીને એક હોટલ આવેલ છે, એ હોટલમાં રોકાયો હતો। અને ત્યારબાદ તે કલોલ ખાતે જે હથિયારો છે, હથિયારોનો થેલો લેવા માટે કલોલ ગયો હતો। તે સમયે જ્યારે પોલીસ દ્વારા જે પંચનામું કરવામાં આવ્યું ત્યારબાદ તે તેના રૂમમાંથી પાસપોર્ટ અને સાથે સાથે જે અન્ય જે બેગ છે એ લેપટોપ બેગ મળી આવી હતી। અને ત્યારબાદ જે આરોપી છે તેનું જે કલોલ ખાતે જે અન્ય 2 આરોપી છે તેમનું પાલનપુર હોટલમાં જે રોકાયા હતા ત્યાંથી પણ તેમને અન્ય જે મહત્ત્વના પુરાવાઓ જે કેસમાં જરૂરી રહે તે હાથે લાગ્યા હતા। અને સાથે સાથે એ પણ જણાવ્યું કે જે આ રાઇઝિન ઝેર બનાવવાના હતા તે 4 નવેમ્બરે તેને બનાવીને પોતાના ઘરમાં જે સ્ટોર કરી રાખ્યું હતું। અને જે આ જે રાઇઝિન ઝેર છે તે કઈ દિશામાં એટલે કઈ રીતે ઉપયોગ કરવાના હતા, કઈ રીતે કોની પાસેથી આપવાના હતા અને કોને કઈ રીતે ષડયંત્ર બનાવીને આ જે ઝેર દવા મારવા માંગતા હતા તે દિશામાં જે પોલીસ ગુજરાત એટીએસ છે તેને વધુ તપાસ હાથ ધરી છે। જી ચોક્કસથી હિમાંશુ, જે પ્રકારેની હાલ કાર્યવાહી ચાલી રહી છે, પૂછપરછ ચાલી રહી છે, એ વાત ન નકારી શકે, શંકાના દાયરામાં હજુ પણ છે કે અન્યની એવી
સંડોવણી પણ સામે આવશે. હજુ વધુ ધરપકડ થાય તેવી શક્યતાઓને આપણે નકારી ન શકીએ. જી હાલમાં તો જે ગુજરાત એટીએસ દ્વારા જે તપાસની જે માહિતી છે આપવામાં આવી હતી કે અત્યાર સુધીમાં શું શું તપાસ કરી છે, પરંતુ અત્યારે હાલમાં જે તપાસ દરમિયાન અન્ય કોઈની જે સંડોવણી છે તે આપણે કહી શકીએ કે સામે આવી શકે છે. અને સાથે સાથે જે આ ષડયંત્રમાં સામેલ છે તેઓ જે બહારથી જે ચાઇનાથી આ MBBS કરીને આવ્યો હતો સૈયદ અહેમદ, તે કોના કોના સંપર્કમાં હતો અને કે કયા જે 2008થી લઈને 2011 સુધીમાં જે તેને ચાઇનામાં MBBS કર્યું, ત્યારબાદ અહીંયા જે ઇન્ડિયામાં આવે છે અને ત્યારબાદ તે કોના સંપર્કમાં હતો, કઈ રીતે હતો, શું કામ કરતો હતો, તે સમગ્ર મામલે જે હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ચોક્કસથી હિમાંશુ, આભાર જાણકારી આપવા બદલ. બધું અપડેટ મેળવતા રહીશું આ મામલે આપની પાસેથી. ડોક્ટર સૈયદ બાય રોડ અમદાવાદ આવ્યો હતો અને હૈદરાબાદથી અમદાવાદ આવ્યો, કોની સાથે મુલાકાત કરવાનો હતો, કોના સંપર્કમાં હતો, તે તમામ દિશામાં વધુ પૂછપરછ એટીએસે હાથ ધરી છે.